સેટબેક તો આવશે, જીવનમાં આઘાત તો આવશે, પ્રશ્નો તો આવશે, નિષ્ફળતાઓ તો આવશે, પણ એમાં તમે હારી જાઓ, થાકી જાઓ, બેસી જાઓ, પાછા પડી જાઓ, રોવા માંડો, તણાવમાં આવી જાઓ, તો તમે જીવન હારી જશો. કાયમ એમ નહીં વિચારવાનું કે મારી સાથે જ આવું થાય છે. થાય, ઇટ હેપન્સ. જીવનમાં આ વિચાર રાખવાનો, થિંક ડિફરન્ટ. અ પેટ ઇઝ ઓલ્સો નેસેસરી એન્ડ અ સ્લેપ ઇઝ ઓલ્સો નેસેસરી. જીવનમાં પ્રશંસા પણ જોઈએ અને શિક્ષા પણ જરૂરી છે. તો એક સારો દિવસ હોય ત્યારે આનંદ કરી લેવાનો, ખરાબ દિવસ આવે ત્યારે કંઈક શીખી લેવાનું, ફરી વખત આવું નહીં કરવાનું. બીજું શું? આટલું જ વિચારવાનું છે. ધીસ ઇઝ કોલ્ડ થિંક ડિફરન્ટ. ખરાબ દિવસ આવે ત્યારે રોવો તો એ રૂટીન થિંકિંગ. ખરાબ દિવસ આવે ત્યારે એમ વિચારો. ઘણા પ્રકારના ડિફરન્ટ વિચારો છે જેમાંથી તમે બહાર આવી શકો. એમાં એક આ વિચાર, ખરાબ દિવસ છે, કંઈક શીખી લેશું. ખરાબ દિવસ છે, ધીસ ટુ વિલ પાસ. એ પણ એક સરસ વિચાર છે. આ ખરાબ દિવસ પણ એક દિવસ પસાર થઈ જશે અને થઈ જાય છે. તો તમે સ્થિર રહી શકો. તો આ થિંક ડિફરન્ટ કહેવાય. આવી થિંક ડિફરન્સથી તમે સ્થિરતા રાખી શકો, તમે હંમેશા આનંદમાં રહી શકો, અને એ જ આપણા જીવનની મોટી સફળતા છે. પ્રમુખ સ્વામી મહારાજને લંડનમાં મંદિર બાંધવું હતું, ભવ્ય મંદિર, જ્યાં ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરાની તમામ પ્રકારને પ્રદર્શન દ્વારા ત્યાંની પ્રજાને અને આપણી પણ પ્રજા જે ત્યાં ઉછરી હોય એ લોકોને માર્ગદર્શન, પ્રેરણા મળે. એની માટે હેરો નામના એક વિસ્તારમાં અમે મોટી જમીન લીધી. આ હું 91, 92, 93 સાલની વાત કરું છું. લોકલ રેસિડન્સે અમારી સામે કેસ કર્યો કે આ લોકો રાત્રે 12 વાગ્યા સુધી ઢોલ વગાડશે, નગારા વગાડશે અને અમારું પ્રાઇવેસી અને અમારી શાંતિ ડિસ્ટર્બ થશે. અલ્યા ભાઈ, એવું નથી કરવાના, અમારી ટાઈમ નથી એટલો રાત્રે 12 વાગ્યા સુધી મંજીરા ખકડાવવાનો. પણ કેસ કર્યો એટલે કેસ ચાલ્યો. એ લોકોએ વકીલ રોક્યો, અમે લોકોએ વકીલ રોક્યો. અને પશ્ચિમમાં, યુરોપિયન અને અમેરિકન કન્ટ્રીઝમાં લીગલ પ્રોસિજરના ભાગરૂપે એક સિગ્નેચર કેમ્પેન હોય છે કે સહીઓ ઉઘરાવવાની બે પાર્ટીએ, કે કેટલા લોકો તમારા વિસ્તારના તમારી સાથે છે. એ લોકોએ પણ કરી, અમે પણ કરી. પણ સ્વાભાવિક છે, એ લોકો સ્થાનિક હતા, એ લોકોનો દેશ હતો, એ લોકોનું નેબરહુડ હતું, વિસ્તાર, એ લોકોની સિગ્નેચર અમારી કરતા વધારે થઈ. એટલે કોર્ટે એના આધારે ડિસિઝન આપ્યું કે અહીંયા BAPS આ જમીન ઉપર મંદિર ન બાંધી શકે. ફાઇનલ જજમેન્ટ આવી ગયું. ત્યાંથી અમારા ટ્રસ્ટીઓએ પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો કે સ્વામી, આપણે કેસ હારી ગયા અને આપણાથી હવે એ જમીન ઉપર કોઈ બાંધકામ નહીં થાય. શોક, સેટબેક. અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી સામે જ ઉભા હતા, સાક્ષી. પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા ઉપર એક લકીર ફરી નહીં. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા પહેલું જ વાક્ય, જેવી ભગવાનની ઈચ્છા. અમે તમને થોમસ આલ્વા એડિસનની વાત કરી અને આ પ્રમુખ સ્વામી મહારાજની કરું છું. મહાન પુરુષોને શોક આવે, ઝાટકો આવે, જીવનમાં નિષ્ફળતા મળે ત્યારે પહેલું કામ એ લોકો એ કરે કે પોતાની જાતને સ્થિર કરી નાખે. પહેલું કામ આ કરવાનું. તમે બે બાકડા થઈ જાઓ, રઘવાયા થઈ જાઓ, કંઈક કરી બેસો તો એક નુકસાન આવ્યું છે અને બીજું નુકસાન શરૂ થાય. દે થિંક ડિફરન્ટ, કે પહેલા હું મારી જાતને સ્થિર કરી દઉં, મારી સ્થિરતા હું આઘાતમાં પણ નહીં ગુમાવું. આ થિંક ડિફરન્ટ, થિંક બિગ. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે જેવી ભગવાનની ઈચ્છા. પછી બીજું વાક્ય બોલ્યા કે આપણે તો આપણો પુરુષાર્થ કરી લીધેલો, હવે ભગવાનની જેમ ઈચ્છા આપણને માન્ય છે. કેટલી સ્થિરતા. અને ત્રીજું વાક્ય બોલ્યા જે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે મંદિર તો આપણે કરવું જ છે અને કરીશું જ, બીજી જગ્યા શોધવાની ચાલુ કરી દો. અને આ ફોન મૂકીને તરત જ મીટિંગ કરો અને બીજી જગ્યા ચાલુ કરો. મંદિર તો કરવું જ છે. અને કર્યું. અને 1995માં જ્યારે એનું ઉદ્ઘાટન પ્રતિષ્ઠા થયું ત્યારે રીડર્સ ડાયજેસ્ટ, આટલું મોટું આંતરરાષ્ટ્રીય મેગેઝિન, એમણે આર્ટિકલમાં લખ્યું કે ઇટ ઇઝ ધ 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. દુનિયાની 8મી અજાયબી. કારણ કે આરસ ને પથ્થર ને બધું યુરોપથી કંડલા આવતું હતું. કારણ કે આપણો આરસ ને પથ્થર ત્યાંનો બરફ સહન ના કરી શકે, ફાટી જાય. ત્યાંથી તમારે લાવવું પડે કંડલા. કંડલાથી રાજસ્થાન જાય, ઘડાય, પાછું કંડલા આવે, પાછું શિપમેન્ટ જાય.
અત્યારે આપણે વાત કરીએ છીએ, પણ આજથી આ 35 વર્ષ પહેલા પ્રમુખ સ્વામી મહારાજે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ કરેલો. આ માલ તમારો, રો મટીરિયલ યુરોપ, મેક ઇન ઇન્ડિયા એન્ડ એસેમ્બલ્ડ ઇન લંડન. કહેવાય ને માસ્ટર સ્ટ્રોક. 26,000 પીસીસ થી બનેલું છે લંડનનું મંદિર, જિગ્સો પઝલ જેવું. 2 પીસ પણ બગડ્યા નથી. આ માસ્ટર સ્ટ્રોક કહેવાય. રો મટીરિયલ યુરોપ, મેક ઇન ઇન્ડિયા અને એસેમ્બલ્ડ ઇન લંડન. તો થિંક ડિફરન્ટ. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા અને એટલા અભિભૂત થઈ ગયા પ્રમુખ સ્વામી મહારાજની આધ્યાત્મિકતાથી. એમણે પ્રમુખ સ્વામી મહારાજ ઉપર પુસ્તક લખ્યું, ટ્રાન્સેન્ડન્સ. સબટાઇટલ માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સીસ વિથ પ્રમુખ સ્વામી મહારાજ. પ્રમુખ સ્વામી મહારાજ સાથે મારા આધ્યાત્મિક અનુભવો. એમાં 50મા પાના ઉપર ડોક્ટર એપીજે અબ્દુલ કલામે લખ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ has put me in a God synchronous orbit. મને ભગવાનના પરિભ્રમણમાં મૂકી દીધો. બીજું વાક્ય લખ્યું કે he has put me in my final position. It doesn't need any maneuvers. એની સ્પેસની ભાષામાં લખ્યું છે કે મને ફાઇનલ પોઝિશનમાં મૂકી દીધો છે, હવે મારે એમાંથી કોઈ ફેરફારની જરૂર નથી. એમને લખ્યું કે પ્રમુખ સ્વામી વોઝ માય અલ્ટિમેટ ટીચર. મારા 2 મોટા શિક્ષકો ડોક્ટર વિક્રમ સારાભાઈ, એમણે મને ઘણી બધી વાતો શીખવાડી, પણ પ્રમુખ સ્વામી મને શીખવાડ્યું કે કેવી રીતે હું અને મારું એ 2 મૂકી અને પછી કામ કરું તો લોકોને કેટલો લાભ થાય ને પોતાને પણ થાય. એ હું પ્રમુખ સ્વામી પાસેથી શીખ્યો. એટલે પ્રમુખ સ્વામી ઇઝ માય અલ્ટિમેટ ટીચર. પહેલી વખત પૃથ્વીમાં ઇતિહાસમાં એવું બન્યું કે એક પ્રેસિડેન્ટ એક ધર્મગુરુ માટે પુસ્તક લખે. પહેલી વાર એવું બન્યું આ પૃથ્વી ઉપર કે એક એન્જિનિયર ને એક સાયન્ટિસ્ટ, એક 5 ધોરણ ભણેલી વ્યક્તિ માટે અહોભાવથી પુસ્તક લખે. અને પહેલી વખત એવું બન્યું કે ક્રોસ કમ્યુનિટી આટલું મોટું પુસ્તક લખાણું. કેમ? પ્રમુખ સ્વામી બીકેમ ડિફરન્ટ. એ નાત જાત અને વ્યક્તિથી પર થઈ ગયા, કારણ કે એમને આવા ઊંચા વિચારો રાખ્યા. 2015માં પ્રમુખ સ્વામી મહારાજની 95મી જન્મ જયંતિ વખતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીથી ટ્વીટ કર્યું અને ટ્વીટમાં એમને લખ્યું કે આઈ હેવ લર્ન્ડ સમ ઓફ ધ ગ્રેટેસ્ટ વિઝડમ્સ ઓફ માય લાઈફ ફ્રોમ માય મીનિંગફુલ કોન્વર્સેશન્સ વિથ પ્રમુખ સ્વામી મહારાજ. કે હું 70ના દાયકાથી આરએસએસનો સ્વયંસેવક હતો. આ નરેન્દ્રભાઈ મોદી લખે છે. ત્યારથી હું પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં હતો અને ઘણી વખત એમની સાથે વાર્તાલાપમાંથી હું જીવનની ઘણી બધી સારી ભાવનાઓ અને વિચારો એમના થકી શીખ્યો છું. આ નરેન્દ્રભાઈએ લખેલું. એટલે તમે યુ બીકમ અ ડિફરન્ટ પર્સનાલિટી. તમે એક જુદી વ્યક્તિ બની જાઓ. ટૂંકમાં ફૂલ અને કાંટા 2 ભેગા જ હોય છે ગુલાબના છોડ ઉપર. ગુલાબના છોડ ઉપર ફૂલ અને કાંટા 2 ભેગા હોય છે. એમ આપણે પણ પૃથ્વી ઉપર આવ્યા છીએ. આપણા પણ અમુક સ્વભાવ પ્રકૃતિઓ છે અને સદગુણો પણ છે. ચોઇસ ઇઝ યોર્સ ટુ પ્લક ધ ફ્લાવર ઓર ધ થોર્ન. તમારી ચોઇસ છે કે તમારે ફૂલ લેવું છે, ફૂલ બનવું છે કે કાંટો થઈને જીવવું છે. ચોઇસ આપણી છે. 70-80 વર્ષનું જીવન છે. એમાં કઈ ચોઇસ આપણે મેક કરીએ. Because if you make a good choice, you stand a good chance to create a good change. તમે જો સારી ચોઇસ બનાવશો તો તમારી પાસે એક તક હશે કે તમે એક સારું પરિવર્તન વ્યક્તિ અને સમાજમાં લાવી શકશો. અને one man can make the difference. મહાત્મા ગાંધીએ આટલું મોટું પરિવર્તન લાવી શક્યા. નેલ્સન મંડેલા આટલું મોટું પરિવર્તન લાવી શક્યા. પ્રમુખ સ્વામી મહારાજ સમાજમાં આટલું મોટું પરિવર્તન લાવી શક્યા. એ શક્તિ ભગવાને આપણને બધાને આપી છે, પણ આપણે જ્યાં રૂટીનમાં જીવીએ છીએ ત્યાંથી કંઈક ઊંચા ઉઠીને ઇફ યુ થિંક ડિફરન્ટ યુ બીકમ ડિફરન્ટ.